बरए खुशनुदी इमाम ज़माना बुलंदतर सलवात। बरए सलामती इमाम ज़माना आवाज़ बुलंद सलवात। रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यिदना व नबिय्यिना हबीबिल आलमीन बिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि मासूमीन सय्यमा मौलाना बक़ीयतुल्लाह फिल अर्ज़ी व लानतुल्लाहि अला आदाइहिम व क़तलतिहिम व गासिबि हुक़ूक़िहिम अजमईन। अम्मा बाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाइहि फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद। क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि फ़ातिमतु बज़अतुम मिन्नी मन अज़ाहा फ़क़द अज़ानी बर मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु खुदा आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि अय्याम फ़ातिमियानी मजालिसोनी अंदर मुसलसल अपने शहीद थવાનો मौको અને ખુશનસીબી અતા થઈ। પરવરદિગાર આપણી આ અદના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ। બુલંદ સલવાત। ખરેખર દરેક મજલિસો, દરેક મહેફિલો, દરેક ઝિક્ર અહલે બેતનો પ્રોગ્રામ એક खुदा आलमनी बारगाह में अजमत शान मंजिलत और मकाम राखे अने एमां पण खास करीने आ दिवसोनी जे मजलिसो छे अय्याम फातिमियानी एनी एक अलग ज शान, एनो एक अलग ज सवाब, एनो एक अलग ज मकाम छे। हदीसनी अंदर छे के इमामने पूछवामां आव्युं के मौला हय्या अला खैरिल अमलनो शुं मतलब छे? આપણે અઝાનમાં પઢીએ છીએ, એકામતમાં પઢીએ છીએ, બરાબર ને? હૈયા અલા ખૈરિલ અમલ, ખૈર અમલ એટલે કે સારો અમલ છે એના તરફ ઉતાવળ કરો, જલ્દી કરો। હૈયા અલા ખૈરિલ અમલ, અમલે ખૈર જે છે એના તરફ ઉતાવળ કરો। પૂછવામાં આવ્યું કે મૌલા અમલે ખૈર કયો છે? તો શું ફરમાયું ઇમામે? कीधु कि बिर्र फातिमा व वुल्दहा, बीबी फातिमा सलामुल्लाह अलैहानी साथे अने एमनी औलादनी साथे नेकी करवी ई खैरे अमल छे। બીજાને ગિરામી આ મજલિસોમાં આપણું આવવું, આ મજલિસોને બરપા કરવી અને આ મજલિસોની અંદર શરીક થવું એ સૌથી બહેતરીન નેકી છે બીબી સલામુલ્લાહ અલૈહાની સાથે। કે આની અંદર આપણને माशाअल्लाह आप सलामुल्लाह अलैहाना फज़ाइल, एमना मनाकिब, एमनो जिक्र, एमना वाक़ियात जाणवा मळे, एमनी मजलूमी बयान करवामां आवे छे। तो बेहतरीन नेकी
છે એ આ મજલિસો છે અને જે ખૈરિલ અમલની તફસીર છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ જે હદીસ મુબારકાની તિલાવત કરી કે જેની અંદર અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે, ફાતિમતો બઝતું મિન્ની, ફાતિમા મારો હિસ્સો છે. મન અઝાહા ફકદ અઝાની, જેણે એમને અઝિયત પહોંચાડી, જેણે એમને તકલીફ પહોંચાડી, જેણે ફાતિમાને દુઃખ પહોંચાડ્યું, તો અલ્લાહના રસૂલ કહે છે કે એવું છે કે જાણે મને દુઃખ પહોંચાડ્યું, જાણે મને અઝિયત પહોંચાડી, જાણે મને તકલીફ પહોંચાડી. તો આ હદીસ બહુ બહેતરીન દલીલ છે. અને આ હદીસ આપણે જોઈએ કે શિયા અને સુન્ની તમામ મુહદ્દિસોએ લખી છે. મતલબ આ હદીસમાં કોઈ વિરોધાભાસ નથી, કોઈ ઇખ્તિલાફ નથી. બીબી ફાતિમા સલામુલ્લાહ અલૈહાની અઝમત માટે આ હદીસ જે બતાવે છે. શું કીધું કે ફાતિમા મારો હિસ્સો છે. ઘણા લોકો તર્જુમો આવી રીતે કરે છે કે ફાતિમા મારા જીગરનો ટુકડો છે. આ તર્જુમો સહી નથી. કારણ કે જીગરનો ટુકડો તો દરેક દીકરી એના બાપ માટે હોય જ છે. કોણ બાપ માટે એની દીકરી જીગરનો ટુકડો નથી હોતી? મતલબ જીગરનો ટુકડો એટલે મારો, મને હું આને મોહબ્બત કરું છું, હું આને ચાહું છું. તો જીગરનો ટુકડો તો દરેક દીકરી પોતાના બાપ માટે હોય છે. તો આપ સલામુલ્લાહ અલૈહાનું આમ કહેવું કે ફાતિમા મારો હિસ્સો છે, મારો જુઝ છે, जिगर टुकड़ो नहीं बल्कि मारो जुज, जिगर की जुज नहीं जुज़्वे रसूल कहते हैं, जो अहले हक है वो बाबे कबूल कहते हैं, जो हर तरह की नजासतों से पाक हो ज़बान वही में उसे बतूल कहते हैं. तो आप सलामुल्लाह अलैहा जे है कि बज़तुम मिन्नी ना मिसदाक रसूल खुदा ना जुज છે. અને જુઝની તમને ખબર છે ખાસિયત, જુઝ જે છે હિસ્સો, કોઈ ચીજનો હિસ્સો હોય એની અંદર એ તમામ સિફતો હશે જે કુલની અંદર હશે. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપું કે રોટલીનું એક બટકું છે, એ બટકાની અંદર એ જ સ્વાદ હશે જે આખી રોટલીમાં હશે, એ બટકાની અંદર એ જ તાકાત હશે જે આખી રોટલીમાં હશે. દાખલા તરીકે આપણે બ્લડ સેમ્પલ જે લઈએ છીએ, લોહી ટેસ્ટ કરાવવું છે, તો આખું શરીરનું લોહી નથી કાઢતા, 1 ml લોહી સેમ્પલ લઈએ છીએ, કારણ કે 1 ml ની અંદર એ તમામ સિફતો છે, એ તમામ ખાસિયતો છે જે આખા શરીરના લોહીમાં છે. દરિયાનું પાણી કેવું છે આપણે ચેક કરવું હોય તો આખો દરિયો લેબોરેટરીમાં નથી લાવતો, પણ એક બોટલની અંદર થોડુંક પાણી લઈએ છીએ અને એને ચેક કરીએ છીએ. તો કહેવાનો મતલબ કે જ્યુસ છે, બોટલનું પાણી જ્યુસ છે, પેલો દરિયો છે, પણ જ્યુસની અંદર એ તમામ સિફતો છે જે કુલની અંદર હોય છે. મતલબ કે પૈગંબર ઇસ્લામનું આમ કહેવું કે ફાતિમા મારો હિસ્સો છે, મારો જ્યુસ છે, મતલબ કે રસૂલ ખુદા એમ કહી રહ્યા છે કે જેવી રીતે હું માસૂમ છું, ફાતિમા માસૂમા છે. જેવી રીતે હું જે ઇલ્મે ગૈબનો માલિક છું, મારી બેટી ફાતિમા પણ ઇલ્મે ગૈબ રાખે છે. જેવી રીતે હું મોજિઝા અને કરામત કરું છું, મારી બેટી ફાતિમા પણ મોજિઝનું માલિક. જેવી રીતે મારી ઇતાત જે વાજિબ છે, એવી રીતે ફાતિમાની ઇતાત પણ વાજિબ છે. જેવી રીતે હું જે છે એ અલ્લાહનો બંદો છું, ફાતિમા પણ અલ્લાહની કમીઝખાર છે. મતલબ કે તમામ સિફતો, અગર હું સરદારુલ અંબિયા છું તો ફાતિમા સૈયદતુલ નિસાઇલ આલમીન છે. હું રસૂલ છું તો ફાતિમા કારે રિસાલતમાં શરીક છે. ફાતિમા જે છે એ ભલે રસૂલ નથી પણ રિસાલતની કામની અંદર શરીક છે. ये सैयदा है बाग नबूवत का फूल है, कारे पयंबरी में शरीके रसूल है, इस दर को पाके ख्वाहिश जन्नत फजूल है, जन्नत तो अहले बैत के कदमों की धूल है, शामिल है इनका नाम इबादत के रुकन में, शामिल है इनका नाम इबादत के रुकन में, इन पर दुरूद है तो इबादत कबूल अगर આપણે નમાઝમાં દુરૂદ ન પડીએ
તો ખુદ અહેલે સુન્નતના આલિમ કહે છે, ઇમામ શાફી કહે છે કે અહેલે બેતની ફઝીલત માટે એટલું જ કાફી છે કે જે કોઈ એમના ઉપર દુરૂદ ન મોકલે એની નમાજ નથી, એની નમાજ કબૂલ નથી. તો બીબી સલામુલ્લાહ અલૈહા ઉપર દુરૂદ જે પડવું એ ઇબાદતનો એક રૂકન છે. નમાજની અંદર દુરૂદ ન પડવામાં આવે, નમાજ રદ કરી દેવામાં. આપ સલામુલ્લાહ અલૈહા એમની અઝમત તો જુઓ કે ખાલી કોઈ એમના ઉપર દુરૂદ મોકલે, યા ફાતિમા, અલ્લાહના રસૂલ કહે છે, શું કીધું? યા ફાતિમા મન સલ્લા અલૈકે ગફરલ્લાહુ લહુ ઝુનૂબહુ વ અલહકહુ બી હૈસુ કુન્તુ મિનલ જન્નત. કેટલું અઝીમ ઇનામ. એ બેટી ફાતિમા, જે કોઈ તમારી ઉપર એક વખત દુરૂદ મોકલે, અલ્લાહ એના તમામ ગુનાહોને માફ કરે છે અને જન્નતમાં જ્યાં હું હોઈશ ત્યાં મારી સાથે એને મેળવી દેવામાં આવશે. તો ખાલી આપણે દુરૂદ પડીએ એની એટલી બધી અઝમત. ગુનાહો પણ માફ, જન્નતમાં પૈગંબરની સાથે. જન્નતમાં જવું એક અલગ વાત છે અને રસૂલે ખુદાની સાથે રહેવું એમના મકામ ઉપર એ જે છે એ અઝીમ મરતબો છે. અને એ મકામ આપની બેટી ઉપર દુરૂદ મોકલવાની. તો જરૂરી છે મોમિન માટે કે હંમેશા દુરૂદનો જે છે ફર્દ ઝબાન પર જાય, ઝબાન પર સલવાત મોકલવી. કીધું ખાસ સલવાત છે, અલ્લાહુમ્મા સલ્લી અલા ફાતિમા વ અબીહા વ બાલિહા વ બનીહા વ સિર્રિલ મુસ્તૌદા ફીહા બેઅદદે મા અહાત બિહી. મુશ્કેલીની અંદર મોટા મોટા આલિમો જે બયાન કરે છે કે 530 વગર અગર પડવામાં આવે તો કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ તકલીફ હોય, ઇન્શાઅલ્લાહ જે છે એ તકલીફ દૂર થઈ. એના અમુક આદાબ બયાન કરવામાં આવ્યા છે. જેમ કે કહેવામાં આવ્યું છે કે એક બેઠકમાં પડવામાં આવે, એક બેઠકમાં, અને 530 વખત પડે અને એ દરમિયાન વાત ન કરે કોઈ, તો વધારે અસર થશે, વધારે ઇફેક્ટ આવશે. તો 530 વખત અલ્લાહુમ્મા સલ્લી અલા ફાતિમા વ અબીહા વ બાલિહા વ બનીહા વ સિર્રિલ મુસ્તૌદા ફીહા બેઅદદે મા અહાત બિહી. તર્જુમાનો ખબર છે તમને કે એ અલ્લાહ તું ફાતિમા ઉપર દુરૂદ મોકલ અને એમના પિતા ઉપર, એમના શોહર ઉપર અને એમના બચ્ચા ઉપર અને એ રાજ ઉપર જે આપને સોંપવામાં આવ્યું છે. કેટલા વખત દુરૂદ? બેઅદદે મા અહાત બિહી ઇલ્મ. જેટલું ઇલ્મ તારા ઇલ્મે જેટલા અદદનો એહાતો કર્યો હોય, મતલબ કે અનલિમિટેડ છે. અલ્લાહનું જે છે એ ઇલ્મ અદદના બારામાં જે છે એ અનલિમિટેડ છે. તો અનલિમિટેડ સલવાત જે છે એ એમના ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. તો એ રાજ કે જે એમને સોંપવામાં આવ્યું છે, શું આ સલવાતમાં આપણે જોયું કે બીબી ફાતિમાની ઉપર દુરૂદ, એમના બાબા, એમના શોહર, એમની ઔલાદ ઉપર દુરૂદ અને એ રાજ ઉપર દુરૂદ. એ રાજથી મુરાદ શું છે? જ્યારે મોટા મોટા આલિમોને પૂછવામાં આવ્યું કે ભાઈ મોલાના એ રાજ શું છે, તો કે રાજ ખબર હોત તો રાજ જ ન કહેવાય ને. રાજની વાત છે એટલે એ રાજ જ છે. પણ અમુક લોકોએ અંદાજા લગાવ્યા છે કે ઈ રાજ કે જે બીબી ફાતિમાને સોંપવામાં આવ્યું છે એનાથી મુરાદ આપણા જમાનાના ઇમામ અલૈહિસ્સલામ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અને અમુક આલિમો કહે છે કે રાજથી મુરાદ જનાબે મોહસિન ઇબ્ન અલી છે. જનાબે મોહસિન ઇબ્ન અલી એ પણ આપ સલામુલ્લાહ અલૈહાનું એક અઝીમ રાજ છે. એ તો દુશ્મનોએ જુલ્મ કર્યો, બાકી આપણે અગાઉની મજલિસોમાં જોયું હતું કે મોહસિન ઇબ્ન અલીની શું અઝમત છે, એમનો શું મકામ છે. આજે દુનિયાની અંદર હસની સાદાત જોવા મળે છે, હુસૈની સાદાત જોવા મળે છે. એવી જ રીતે જો જનાબે મોહસિન જીવતા હોત તો મોહસિની સાદાત પણ હોત. તો દુશ્મનોએ એક અઝીમ જુલ્મ આ કરી લીધો કે બીબી સલામુલ્લાહ અલૈહાની 1/3 નસ્લને જે છે એ આવી રીતે નાબૂદ કરી.
1/3 મળશે. કારણ કે મોહસિન એમના ફરજન છે. અગર એ જીવતા હોત તો એમની પણ નસ્લ હોત, એમની પણ ઓલાદ. તો એ રાજ છે જે અલ્લાહનું એક છુપું રાજ છે, જે બીબી સલામુલ્લાહ અલૈહાને સોંપવામાં આવ્યું. તો ટૂંકમાં આ સલવાત એવી અઝીમ શાન છે, આપણે મોઢે કરવી જોઈએ, આપણી ઓલાદને પણ મોઢે કરવાનું કહેવું જોઈએ, અને સતત આને જે છે એ પડતા રહેવું જોઈએ. મક્તબની અંદર, ક્લાસની અંદર, દરેક જગ્યાએ આ દુરૂદનો જે છે એ વિર્દ થતો રહે. અઝીમ દુરૂદ છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ફાતિમા તો બઝતુમ મિન્ની, ફાતિમા મારો હિસ્સો છે. જુઝ જે છે મારો જુઝ છે, મારો હિસ્સો છે. નિઝામ ગ્રામી જુઝ વગર કુલ જે છે નાકીસ હોય છે. દાખલા તરીકે 500 રૂપિયાની નોટ છે, બરાબર, એ કુલ છે, પણ અગર એને 2 બટકા કરી નાખવામાં આવે અથવા એક ખૂણો એનો કાપી નાખવામાં આવે તો એ નાકીસ નોટ થઈ ગઈ કે નહીં? 500 રૂપિયાની નોટ અગર એનું એક બટકું કાપી નાખવામાં આવે તો એ નોટ કેવી થઈ ગઈ? ખામીવાળી થઈ ગઈ, નાકીસ થઈ ગઈ, ફોલ્ટવાળી થઈ ગઈ, એબદાર થઈ ગઈ. હવે એ નોટને કોઈ બજારમાં ચલાવવા જશે તો કોઈ વેપારી લેશે નહીં. બેંકવાળા પાસે જશે તો બેંકવાળા પણ જે છે એ પહેલા ના પાડશે. કારણ કે ફાટેલી નોટ છે, નાકીસ નોટ છે, બટકું તૂટી ગયું. કહે છે કે જેવી રીતે કુલ જુઝ વગર કુલ નાકીસ છે, એવી રીતે ફાતિમા વગર, એમની મોહબ્બત વગર રસૂલ ખુદાની મોહબ્બત પણ નાકીસ છે. क़यामतના દિવસે બંદો જ્યારે રસૂલુલ્લાહના નામનો વાસ્તો દઈને અલ્લાહ પાસે જશે પણ એના દિલમાં મોહબ્બત ફાતિમા નહીં હોય તો અલ્લાહ જે છે એ એને એક્સેપ્ટ નહીં કરે. કારણ કે જુઝ વગર કુલ નાકીસ છે. જુઝની મોહબ્બત હોવી જરૂરી છે, તો જ તે જે છે કુલની મોહબ્બત જે છે એ કબૂલ થશે. બર મોહમ્મદ આલ મોહમ્મદ સલામુલ્લાહ અલૈહિની મોહબ્બત માટે અહેલે સુન્નતના મહાન આલિમ શેખ હમૂવીની એમની કિતાબ ફરાઇદુસ સિમતૈનમાં લખે છે કે તેની અંદર અલ્લાહના રસૂલ જનાબે સલમાનને મુખાતબ થઈને કહે, જનાબે સલમાન કે જે મિન્ના અહેલે બેતમાંથી છે, સલમાનો મિન્ના અહેલે બેત, એમને અલ્લાહના રસૂલ કહે છે. સલમાનનો મકામ તમે જુઓ કેટલો બધો બુલંદ છે, 10મા દરજ્જા ઉપર છે ને ઈમાન. એને શું કહે છે અલ્લાહના રસૂલ? યા સલમાન મન અહબ ફાતિમતા ઇબ્નતી ફહવ ફિલ જન્નત, જે કોઈ મારી બેટી ફાતિમાથી મોહબ્બત કરશે તો એ જન્નતમાં જશે. વ મન અબગઝહા ફહવ ફિન નાર, અને જે એમનાથી બુગ્ઝ કરશે એ જહન્નમની અંદર જશે. આગળ ફરમાવ્યું યા સલમાન હુબ્બ ફાતિમા યનફો ફી મેતે મવાતિન. સલમાન જે ઈમાનના 10મા દરજ્જા ઉપર છે, શું કીધું? એ સલમાન, ફાતિમાની મોહબ્બત તમને 100 જગ્યાએ કામ લાગશે, 100 જગ્યાએ. પહેલો મોકો કહે છે અલ મૌત, બીજો કહે છે અલ કબ્ર, પછી છે અલ મીઝાન વલ મહશર વલ મુહાસિબા વસ સિરાત. આ એવા અઝીમ મોકા છે જેની ગ્રામી કે જ્યાં ન આપણી ઓળખાણ કામ લાગશે, આપણી ઔલાદ કામ લાગશે, ન આપણો માલ કામ લાગશે. આ અઝીમ મોકા પુલે સિરાત ઉપર કોણ આવશે મદદ કરવા? કોઈ નહીં આવે. આ મોહબ્બતે ફાતિમા હશે તો ઇન્સાન પુલે સિરાત ઉપર આસાનીથી પસાર થઈ જાય. હિસાબ કિતાબ વખતે મોહબ્બતે ફાતિમા હશે તો ઇન્સાનનો હિસાબ જે છે આસાન થઈ જાય. આગળ ફરમાયું કે ફમન રઝિયત અનહો ઇબ્નતી ફાતિમા રઝી તો અનહો, જેનાથી મારી બેટી ફાતિમા રાઝી એનાથી હું રાઝી. વમન રઝી તો અનહુ રઝી અલ્લાહુ અનહુ, અને જેનાથી હું રાઝી એનાથી અલ્લાહ રાઝી. હવે આપણને એક મેયાર મળી ગયું કે રઝી અલ્લાહ કોને કહેવાય? રઝી અલ્લાહુ અનહુ એ કોને કહેવાય? અલ્લાહ એનાથી રાઝી થાય. પહેલાં તો એ ચેક કરવું પડે કે એનાથી રસૂલ ખુદા રાઝી છે કે નહીં, અને પછી એ ચેક કરવું પડે કે એનાથી બીબી ફાતિમા રાઝી છે કે નહીં. જેનાથી જનાબે ઝહરા નારાજ એ રઝી અલ્લાહ હરગીઝ નથી.
દુનિયા ભલે એને કે, દુનિયા ભલે કે, પણ અલ્લાહ એનાથી રાજી હરગીઝ નહીં થાય. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહાની અઝમત એટલી બધી છે કે આપની જે છે એ મોહબ્બત ઇન્સાનને મજા બીજાને ગિરામી મોહબ્બતના અમુક તકાજા હોય છે. ખાલી જબાની દાવો કાફી નથી. મોહબ્બત જે પેરવી માંગે છે. આપણે જેને ચાહતા હોય, દાખલા તરીકે એક દીકરો છે એના બાપને ચાહે છે, એના બાપનું કયું કરશે કે નહીં? પત્ની છે એના પતિને મોહબ્બત કરે છે તો પતિની ફરમાબરદારી કરશે કે નહીં? ઇન્સાન દોસ્તને ચાહે છે, દોસ્તનું કયું કરશે કે નહીં? મોહબ્બત પેરવી માંગે છે. એવી જ રીતે આપણે પણ બીબી સલામુલ્લાહ અલૈહાને મોહબ્બત કરીએ છીએ અને ડેફિનેટલી કરીએ છીએ, પણ પેરવી જે છે એને પણ મધ્યનજર સાથે રાખીએ. અગર નાફરમાની કરશું તો પછી મોહબ્બત ખાલી જબાની દાવો ગણાશે, જબાની દાવો ગણાશે. એક શખ્સે પોતાની વાઈફને કીધું કે તું બીબી સલામુલ્લાહ અલૈહાની ખિદમતમાં જા અને જઈને કે હું તમારો શિયા છું કે નહીં, હું તમારો શિયા છું કે નહીં. તો એ औरत બીબીની ખિદમતમાં આવી અને પોતાના શોહરનો સવાલ રજૂ કર્યો. કીધું કે જે શખ્સ અમે જે હુકમ દીધો છે એની ફરમાબરદારી કરે અને અમે જે કામની મનાઈ કરી છે એનાથી અટકી જાય એ અમારો શિયા છે. શું કીધું? અમે જે ચીજનો હુકમ અમ્ર કર્યો છે એની ઉપર અમલ કરે, જેની નાહ્ય કરી છે એનાથી અટકી જાય તો એ અમારો શિયા છે. હવે જવાબ જ્યારે સાંભળ્યો તો રોવા મળ્યો, ફરિયાદ કરવા લાગ્યો. કોણ હશે કે જેણે નાફરમાની નહીં કરી હોય? કોણ હશે જેણે જે ગુનાહ નહીં કર્યા હોય? તો હું શિયા નથી અને તો હું હંમેશા જહન્નમમાં રહીશ. રોવા લાગ્યો, ગિરિયા કરવા લાગ્યો, તડકવા લાગ્યો. બીબીથી મતલબ એની વાઈફથી એની આ પોઝિશન જોવાની નહીં એટલે તરત જે છે એ આપ સલામુલ્લાહ અલૈહાની ખિદમતમાં આવી કે તમારો જવાબ સાંભળીને મારા શોહરની આવી હાલત થઈ. કીધું કે તમે એને જઈને કહો કે જે સમજો છે એમ નથી, અમારો દરેક એ ચાહવાવાળો જે અમને મોહબ્બત કરે છે, અમારા દોસ્તોને મોહબ્બત કરે છે અને અમારા દુશ્મનોથી દુશ્મની રાખે છે, એ તમામ લોકો જન્નતમાં જશે, તમામ લોકો જન્નતમાં. અને જે લોકોએ અમારી નાફરમાની કરી છે, અમારા અમ્ર નહ્ય જે છે એની ઇતાઅત નથી કરી, તો પછી એને એ પ્રમાણમાં દુનિયાની અંદર સજા મળશે. ગુરબત થકી, બીમારી થકી, ખરાબ પાડોશી થકી કોઈ પણ રીતે એને દુનિયાની અંદર સજા દેવામાં આવશે જેથી એના ગુનામાં. અગર એના ગુના એટલા બધા છે કે એ આ તકલીફથી એના ગુના માફ નથી થતા તો એને મોત વખતે તકલીફ થશે. અગર એમાં પણ ગુના માફ નથી થતા તો બરઝખની હાલતમાં, અને ત્યારે પણ ગુના માફ નથી થતા તો કયામતના દિવસે એને સજા દેવામાં આવશે અને ત્યાર પછી અમારી શફાત થકી તેમને જન્નતમાં દાખલ કરી દે. તો ગ્રામી આ વાક્યો આપણને બતાવે છે કે બીબીએ ચોખ્ખું ફરમાયું છે કે ઇન્સાને મોહિબ્બે ફાતિમા જે હોય એણે ઇતાઅત કરવી છે. અગર ઇતાઅત નહીં કરે, નાફરમાની કરશે તો દુનિયામાં સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. અને આપણને ખબર છે થોડુંક માથું દુખતું હોય એ આપણે સહન નથી કરી શકતા, પેટમાં થોડુંક દુખતું હોય એ સહન નથી શકતું, કાંટો વાગ્યો એ સહન નથી થતો, અને દુનિયાની ગુરબત અને બીજી મુસીબતો કેમ સહન કરે? તો જરૂરી છે કે બલા અને મુસીબત અને તકલીફોથી બચવા માટે એટલે બેદ અલૈહિસ્સલામની મોહબ્બતની સાથે એમની ઇતાઅત અને પેરવી જે છે એ પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે ઇન્સાન જેને મોહબ્બત કરતો હોય એની ખુશીમાં ખુશ હોય છે, એના ગમમાં ગમગીન હોય છે. ડેફિનેટલી વાત છે, આપણા દોસ્તના ઘરે શાદી છે, આપણો દોસ્ત છે તો આપણે પણ ખુશ થઈશું. એના ઘરે કાંઈ દુઃખનો બનાવ બન્યો તો આપણે પણ દુઃખી થઈશું, આપણે પણ જે છે એ એમના ગમમાં ગમગીન રહીશું. એવી રીતે કારણ કે આપણે
મોહબ્બત એટલે ભેદ કરીએ છીએ, તો જ્યારે એમની શહાદતના દિવસો આવે તો આપણે ગમગીન થઈએ છીએ, કાળા લિબાસ પહેરીએ છીએ, મજલિસોમાં આવીએ છીએ. આ મોહબ્બતનો તકાજો છે અને આ જ ચીજ ઇન્સાનને આખિરતમાં ખૂબ કામ લાગશે. આયતુલ્લાહ વહીદ ખુરાસાની ફરમાવે છે કે જે કોઈ એમ ચાહતો હોય કે એની કબ્રમાં પહેલી રાત્રે મૌલા અલી અલૈહિસ્સલામ આવે અને એને કબ્રના અઝાબથી છુટકારો દે, એને તકલીફો અને પરેશાનીઓમાં મદદ કરે, તો જરૂરી છે કે એ અય્યામે ફાતિમિયાની મજલિસોમાં કોતાહી ન કરે, બેદરકારી ન કરે. અને જે કોઈ અય્યામે ફાતિમિયાની મજલિસો બરપા કરશે તો એમને અમારી શફાત જે છે એટલે બેત અલૈહિસ્સલામની શફાત નસીબ થશે. અને કારણ કે આપ સલામુલ્લાહ અલૈહાનો અઝીમ મકામ છે. તો જરૂરી છે કે ઇન્સાન અય્યામે ફાતિમિયાની મજલિસો એની અંદર શરીક થાય, એની અંદર જે છે એ મસાઇબ સાંભળે અને ગિરિયા કરે. અને બીવીની મઝલૂમી એટલી બધી અઝીમ છે કે તમે જુઓ 18 વર્ષની જિંદગી હોય, 18 વર્ષના આપણા સમાજની અંદર લોકો તમે નજરમાં રાખો, 18 વર્ષની દીકરી એકદમ જે છે એ તંદુરસ્ત, એકદમ શક્તિવાળા, એકદમ સ્ફૂર્તિલા હોય છે. 18 વર્ષની કોઈ દીકરી આપણે જોઈ છે એવી કે જેના વાળ સફેદ થઈ ગયા, જેના હાથમાં લાકડી હોય, જે દીવારનો સહારો લઈને ચાલતા હોય. આ બીબી સલામુલ્લાહ અલૈહાનું મુકદ્દર હતું કે 18 વર્ષની ઉંમરમાં વાળ સફેદ થઈ ગયા, હાથમાં લાકડી આવી ગઈ અને દીવારનો સહારો લઈને ચાલતા હતા. આઝાદારો કેવી અઝીમ મઝલૂમી. અરે હયાતે રસૂલમાં આપ જ્યારે પોતાના બાબાની ખિદમતમાં આવતા, અરે કાયનાતના રસૂલ ઇસ્તિકબાલ માટે ઊભા થઈ જતા, તાઝીમ માટે ઊભા થતા, હાથને ચૂમતા અને પોતાની જગ્યા ઉપર બેસાડતા. અઝાદારો સૈયદુલ અંબિયા ઊભા થઈ ગયા, મતલબ ખાલી રસૂલ ખુદા ઊભા નથી થયા, બલકે જનાબે આદમ ઊભા થઈ ગયા, જનાબે ઈસા અને મૂસા ઊભા થઈ ગયા. આઝાદારો અઝીમ મકામ પણ બાદે શહાદતે રસૂલ એ ફાતિમા માટે મળે છે કે દરબારની અંદર 4 કલાક ઊભા રહ્યા. અરે કોઈ બેસવા માટે ન પૂછ્યું. અલ્લામા અમીનીને કોઈ પૂછ્યું કે શા માટે રસૂલ ખુદા પોતાની બેટીના હાથને ચૂમતા હતા? અલ્લામા અમીનીએ કીધું, અરે રસૂલ ખુદા જાણતા હતા આ એ જ હાથ છે જેની ઉપર તાઝિયાના પડશે, એવા અમે જમાનાને પુરસો આપીએ. આઝાદારો બીબીએ સૌથી પહેલો તાઝિયાનો જ્યારે આપની પુષ્પ પર પડ્યો, અરે મૌલા મહેદીને યાદ કર્યા, હે બેટા મહેદી. કારણ કે બીબી જાણતા હતા અરે આ જુલ્મનો બદલો બીજું કોઈ નહીં લે, મારો ફરજંદ મહેદી લેશે. આઝાદારો દરેક માસૂમ આપની મુસીબત ઉપર ગિરિયા કરતા હતા. એક રિવાયતના આપની જહેમત તમામ અમાલી સદૂકની અંદર છે કે રસૂલ ખુદા ઇબ્ન અબ્બાસ ફરમાવે છે કે એક વખત હું બઝમે રસૂલમાં બેઠો હતો, એવામાં મૌલા અલી અલૈહિસ્સલામ તશરીફ લાવ્યા. અલ્લાહના રસૂલ એમને જોઈને ગિરિયા કરવા લાગ્યા. પછી હસન ને હુસૈન આવ્યા, એમને પોતાની બાજુમાં બેસાડ્યા, ગિરિયા કરવા લાગ્યા. થોડી વાર પછી બીબી ફાતિમા આવ્યા. અરે એમને જોઈને રસૂલ ખુદાનું રોવાનું અટકતું ન હતું. મેં પૂછ્યું, યા રસૂલલ્લાહ શું સબબ છે? કહ્યું, અરે મારી નિગાહો જોઈ રહી છે. અરે મને એ મુસીબતો યાદ આવી જે મારી શહાદત પછી થવાની છે. અરે હું જોઈ રહ્યો છું, અરે જલીલ અને હલકા લોકો આ ઘરની અંદર દાખલ થઈ રહ્યા છે. અરે આનાથી મોટી તોહીન શું હોય જે ઘરમાં રસૂલ અરે દક્કુલ બાબ કરતા, મલેકુલ મોત રજા વગર નથી આવતા. અરે ઝાલિમો આગ અને લાકડા લઈને આવ્યા. અરે દરવાજો ખોલો નહીતર આગ લગાવી દેશું. અરે
ફરમાવતા, અરે હું જોતો કે મારી માં રાત્રે સૂઈ નહોતા શકતા. અરે કેવી રીતે સૂવે, જમણી બાજુ પહેલું શિકસ્તા, ડાબી બાજુ હાથ તૂટેલો, પીઠ ઉપર તાઝિયાના, અરે આ બાજુ દાદી ઉપર આ સુન્નતીઓ, કરબલામાં જનાબે સકીના. અરે જ્યારે પણ યાદ કરતા શિમ્ર તાઝિયાના મારતો. અલા લાનતુલ્લાહ وسيال الذين ظلموا أيديهم في دين إن الله وإنا إليه راجعون. इलाही बिहक़्क़े मोहम्मद वाल मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमा, हमारा गुनाह कबीरा ने सगीरा ने माफ़ फरमा. माबूद बिहक़्क़े मोहम्मद वाल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमा, हज़रत ना खादिमा मामूर शुमार फरमा. इलाही बिहक़्क़े मोहम्मद वाल मोहम्मद तमाम बीमारों ने शिफा कुल्ली अता फरमा, मरहूमिन ने मग़फ़िरत फरमा, शिया ने हिफाज़त फरमा. माबूद बिहक़्क़े मोहम्मद वाल मोहम्मद दुनिया में ज़हर इमाम और आखिरत में शफ़ाअत नसीब फरमा. जन्नतुल बक़ी की तामीर में असबाब फराहम फरमा. आखिर दावाना अल्हम्दुलिल्लाह.